આરોગ્ય વિભાગના 2 લાંચિયા અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા છે। એસીબીએ 15 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા। આરોગ્ય વિભાગના 2 ક્લાસ 1 અધિકારી 15 લાખની લાંચ લેતા એસીબીના સકંજામાં આવ્યા છે। આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના અધિક સચિવ દિનેશ પરમાર અને અસારવા સિવિલ ડેન્ટલ વિભાગના નિવૃત્ત ડીન ગિરીશ પરમાર લાંચ લેતા ઝડપાયા છે। આ કેસમાં ફરિયાદી તથા સાથી ડોક્ટર પાસેથી 30 લાખની લાંચ માંગી હતી। ફરિયાદીની તરફેણમાં કામગીરી કરવા માટે આ લાંચ માંગવામાં આવી હતી, જેમાંથી 15 લાખ રૂપિયા એડવાન્સ લેવા માટે આવ્યા હતા। ત્યાં જ એસીબીએ સફળ ટ્રેપ ગોઠવીને આરોપીને ઝડપી પાડ્યા છે, જેથી રાજ્યના આરોગ્ય વિભાગમાં ભ્રષ્ટાચારનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે। ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કડક કાર્યવાહીના આદેશ આપ્યા। રેડ હેન્ડેડ પકડાયા છે, એટલે ધરપકડ પણ એમની થઈ ગઈ છે અને સાથે એમને અહીંથી દૂર કરવા માટે કારણ કે કરાર આધારિત હતા, એટલે કે એમને એક્સટેન્શન ઉપર હતા, તો તાત્કાલિક એમને રિમૂવ કરવા માટેના પગલાં પણ આરોગ્ય વિભાગ તરફથી લેવાઈ રહ્યા છે ને કદાચ સાંજ પહેલાં એમને રિમૂવ કરશે। આ કામના જે આરોપી છે દિનેશ પરમાર, કે જે અધિક સચિવ તરીકે હેલ્થ વિભાગમાં ફરજ બજાવે છે, તેઓના પાસે નિર્ણય અર્થે આવેલી, તો તેઓએ આ નિર્ણય કરતા પૂર્વે આ કામના જે અત્યારે પકડાયેલ આરોપી છે ડૉક્ટર ગિરીશ પરમાર, કે જે અગાઉ અસારવા સિવિલ કેમ્પસમાં આવેલી ડેન્ટલ કોલેજના ડીન તરીકે હતા અને એકાદ વર્ષ પૂર્વે નિવૃત્ત થયેલા છે, તેઓને સાથે રાખી અને વાત કરેલી કે જો તમે મને રૂપિયા 30 લાખ એટલે કે આ કામના જે ફરિયાદી છે એમના અને એમના સાથી ડૉક્ટરના નહીં આપો, તો હું તમને ઓપરેશન ગંગાજળ જે ચાલે છે એ અંતર્ગત તમને હું ફરજમાંથી રૂખસદ અપાવી દઈશ અને તમારા વિરુદ્ધ સુરતના વરાછા વિસ્તારમાં સતત બીજા દિવસે પણ કેપી સંઘવી ડાયમંડ વિરુદ્ધ ધરણા પ્રદર્શન। વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી બાદ હવે વિનોદ મોરડિયા વેપારીઓની વારે આવ્યા। વરાછાની કેપી સંઘવી ડાયમંડ ફેક્ટરી પાસેથી દલાલ અષ્ટક માલ લીધા પછી નુકસાન થતા વેપારીઓએ પંચની હાજરીમાં ચૂકવણું કરી દીધું હતું। જો કે છતાં કંપનીએ ચેક બાઉન્સ કરાવી કેસ કરતા વિવાદ થયો છે। વેપારીઓ પટની સાથે કંપની સામે ધરણા પર બેઠા છે। આજે બીજા દિવસે ધરણા પ્રદર્શનમાં એમએલએ વિનોદ મોરડિયા જોડાયા છે, જ્યારે ગઈકાલે કુમાર કાનાણી પણ ધરણા પર બેઠા હતા। કીર્તિભાઈનું એવું કહેવું છે કે ભાઈ અમને નથી મળ્યું, પરંતુ આમાં જ્યારે સાક્ષીઓ અને સામાજિક આગેવાનો, સંસ્થાના આગેવાનો પણ જ્યારે કહેતા હોય કે આમાં કાંઈ આપવામાં આવ્યું છે, તો માનવતાવાદી વલણ આમાં રાખવું જોઈએ। અને કીર્તિભાઈ બહુ મોટા વેપારી છે, તો વેપારીઓએ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે। મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે વડોદરા નજીક ટ્રેક પર 70 મીટર લાંબો બ્રિજ બનાવવામાં આવ્યો છે। વડોદરા પાસે આવેલા 2 DFCCIL ટ્રેક પર 70 મીટર લાંબા સ્ટીલના બ્રિજ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં આવા 7 સ્ટીલ બ્રિજ લોન્ચ કરવામાં આવ્યા છે। સમગ્ર કોરિડોર માટે આયોજિત 28 સ્ટીલ પુલોમાંથી ગુજરાતમાં આ પ્રોજેક્ટ માટે પૂર્ણ થયેલો આ 7મો સ્ટીલ પુલ છે। આ 7 સ્ટીલ પુલોના નિર્માણમાં 10,000 મેટ્રિક ટનથી વધુ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે। બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 13 મીટર ઊંચો અને 14 મીટર પહોળો 674 મેટ્રિક ટનનો સ્ટીલ બ્રિજ કોલકાતાના દુર્ગાપુરમાં વર્કશોપમાં બનાવવામાં આવ્યો છે। આ બ્રિજ સંપૂર્ણપણે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત તૈયાર કરવામાં આવ્યો છે, જેનો જીવનકાળ 100 વર્ષ રહે તે રીતે તેને ડિઝાઇન કરવામાં આવ્યો। વિશ્વ શાંતિ માટે નવકાર મહામંત્રનો વિશ્વવ્યાપી ઉચ્ચાર થયો। અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં એક સાથે 25,000થી વધુ લોકોએ નવકાર મહામંત્રનો વિશ્વ રેકોર્ડ સ્થાપ્યો। આજે વિશ્વભરમાં શાંતિ સ્થાપવાના ઉદ્દેશ્ય સાથે નવકાર મંત્રના સામૂહિક ઉચ્ચાર દ્વારા એક ઐતિહાસિક વિશ્વ રેકોર્ડ નોંધાવવામાં આવ્યો। અમદાવાદના જીએમડીસી મેદાન સહિત દેશના અનેક સ્થળોએ 20,000થી વધુ લોકોએ આધ્યાત્મિક કાર્યક્રમોમાં ભાગ લીધો છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જીએમડીસી ખાતે હાજર રહ્યા હતા। શીતો અને જૈન સમાજના સંયુક્ત આયોજનમાં 43 દેશોના 73 ચેપ્ટર અને 13 આંતરરાષ્ટ્રીય ચેપ્ટર સામેલ થયા છે। ભારતના વિદેશના કુલ 400 સ્થળોએ આ મંત્રોનું ઉચ્ચારનું આયોજન થયું છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં કાર્યક્રમમાં હાજરી આપી અમદાવાદમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા। मैं नवकार महामंत्र की इस आध्यात्मिक शक्ति को अब भी अपने भीतर अनुभव कर रहा हूं। इस शरीर का जन्म गुजरात में हुआ, जहां हर गली में जैन धर्म का प्रभाव दिखता है।
પંચમહાલના કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તેમણે જાહેર મંચ પરથી કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. પૂરા વિપક્ષો સમજી જા, લોકસભા અને વિધાનસભા એક હાથે આવે, એકલી હાથે તો એમને કઈ તકલીફ થાય? એક જ તકલીફ, કઈ? મોદી સાહેબના નામે કૂતરું પણ જીતી જાય, મોદી સાહેબના નામે કૂતરું પણ જીતી જાય, મોદી સાહેબના નામે કૂતરું પણ જીતી જાય. આ એમને ભ્રમ છે કે મોદી સાહેબના નામે પછી ધારાસભ્ય ગમે એવો મેલ દો પણ જીતી જવાનું, પરિણામ 90% આવે. આ માત્ર આ જ વિકલ્પને કારણે એનો વિરોધ છે. ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે વક્ફ બોર્ડને લઈને કહ્યું, વક્ફ બિલ આવ્યું તે કોંગ્રેસને ગમ્યું નથી. કોંગ્રેસનું કલ્ચર મુસ્લિમ છે. કોંગ્રેસ ક્યારેય હિન્દુ માટે એક શબ્દ પણ બોલી નથી. મોરબીમાં ભર ઉનાળે વિવિધ વિસ્તારમાં પાણીની સમસ્યાથી લોકો પરેશાન છે. મહાનગરપાલિકાની કચેરી બહાર મહિલાઓએ હલ્લાબોલ કર્યો. મોરબીની જનકપુરી સોસાયટી 3000ની વસ્તી ધરાવે છે, ત્યારે સોસાયટીમાં ભર ઉનાળે છેલ્લા ઘણા સમયથી પાણી આવતું નથી. તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પાણીની સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું. અંતે જનકપુરીની મહિલાઓ રણચંડી બનીને કચેરી પહોંચી હતી. પાણી આપોની માંગ સાથે કચેરીમાં મહિલાઓએ હલ્લાબોલ કર્યો. સોસાયટીનું નામ જનકપુરી છે, ફોન હોટલની બાજુમાં, બરોબર. જ્યાં સુધી ત્યાંના મકાન વેચાણા નહોતા ત્યાં સુધી પાણી આવ્યું છે, અને જ્યારે મકાન બિલ્ડર બધા વેચી નીકળી ગયા ને ત્યારથી પાણી બંધ થઈ ગયું છે. અમારી સોસાયટીમાં પાણી આવતું જ નથી, અને અમે ગમે એને પણ જ્યાં પણ જાય છે ને કોઈ જવાબ આપતા નથી. પાણીની સમસ્યાને લઈને અધિકારીઓ ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે, પરંતુ આ વિસ્તારના લોકોને ક્યારે પીવાનું પાણી મળશે તેનો જવાબ મનપાના તંત્ર પાસે નથી. માધવપુરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રાણી રૂક્ષ્મણીજીના વિવાહ યોજાશે. કડચ ગામેથી વાજતે ગાજતે મામેરું આવ્યું. ઐતિહાસિક લગ્ન એટલે માધવપુરાનો માંડવો એમ કહેવાય છે. રામનવમીથી 5 દિવસ સુધી માધવપુર ગામે ધામધૂમપૂર્વક લગ્ન ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. આજે નજીકના કડચ ગામેથી ધારાસભ્ય કાંધલ જાડેજા અને મહેર સમાજના હજારો લોકો ધામધૂમપૂર્વક મામેરું લઈ આવ્યા. વાજતે ગાજતે કડચ ગામના ગ્રામજનો ઘોડા અને વાહનો સાથે ડીજેના તાલે માધવપુર ખાતે મામેરું લઈ પહોંચ્યા છે. રામનવમીના દિવસે માધવરાયનો મેળો ચાલુ થાય છે અહીંથી, અને ચૈત્રી બાર દિવસે પૂરો થાય છે. એટલે આજરોજ અમે લોકો સમસ્ત કળશ ગામ તરફથી મામેરું આવેલા છે, અને આજે જે અમે મામેરું આવ્યા છે બધા મામેરું કરી અને બધા પાછા જાસવાય છે. એટલે આજે એમ કહે છે કે ભાઈ કળશનો મેળો અમે લોકો મામેરું આવે પછી મેળો ભર થાય.